પ્રદર્શન કર્યું। મફતિયાપરાના લોકોને આવાસ ફાળવવાની માંગ કરવામાં આવી। મફતિયાપરામાં ડિમોલિશનને લઈને વિરોધ પ્રદર્શન કરાયું। ગરીબ લોકોના મકાનો ન પાડવા માટે માંગ કરાઈ। લોકોને ઘરનું ઘર આપવાની કોંગ્રેસે માંગણી કરી। ઇમ્પેક્ટ ફીમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે બેનર્સ અને પોસ્ટર્સ લગાવીને પ્રદર્શન કરાયું। રાજકોટના જંગલેશ્વર સહિતના શહેરમાં આવેલા મફતિયાપરા બચાવવા માટે કોંગ્રેસ મહાઆંદોલનના મંડાણ કરી રહી છે અને અહીંયા મોટા પ્રમાણની અંદર કોંગ્રેસી કાર્યકર્તાઓ આગેવાનો પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રિન રાજગુરુ સહિતના અહીંયા એકત્ર થયા છે। સિવિલ હોસ્પિટલ ચોક ખાતે બાબા સાહેબની જે પ્રતિમા છે તેની નીચે તમામ લોકો જે બેઘર છે એમના ઘરના ઘર માટે એકત્ર થયા છે। બસરમભાઈ, વિરોધ આજથી શરૂ થયો છે, આંદોલનના મંડાણ થયા છે, કઈ રીતે આયોજન? અમે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15ના કોર્પોરેટરો અમે ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરવા જઈ રહ્યા છીએ, એક ભીખ માગવા જઈ રહ્યા છે અને આ બેનર દર્શાવે છે કે અમે ભીખ માગી રહ્યા છીએ કે અમારા વોર્ડના લોકોને બેઘર ન કરો, એ લોકોના મકાન ન પાડો, એના જે મફતિયાપરા છે એને કાયમી કરી આપો, રેગ્યુલાઇઝ કરી આપો અને જે યુએલસીની જમીન આવતી હોય તો એને ઇમ્પેક્ટ ફી લઈ પણ કાયમી કરી આપો એવી માટે રજૂઆત કરવા માટે એની આવેદનપત્ર મુખ્યમંત્રીને પહોંચાડવા માટે અમે કલેક્ટર કચેરી રેલી રૂપમાં જઈ રહ્યા છીએ। લગભગ 1.5 લાખ લોકો મફતિયામાં રહે છે, જેને એની રોજીરોટી નહોતી મળી રહેતી, માટે એ રાજકોટમાં આવીને વૈસા એનું મકાન ત્યાં બનાવ્યું અને આ રાજકોટને રાજકોટ બનાવવાનું મજૂરી દ્વારા કામ પૂરું પાડ્યું।